સાપુતારા પોલીસે ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી છેલ્લા 1 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના નાસિકમાંથી ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. ઝડપાયેલો આરોપી શુભમ દિવાનજી પટેલ નાસિકનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે નાસિકમાં દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. વર્ષ 2025માં ટ્રકની નંબર પ્લેટ બદલી વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં તે વોન્ટેડ હતો. તે સમયે પોલીસે ટ્રકમાંથી 1788 દારૂની બોટલો સહિત કુલ રૂપિયા 9.68 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ આરોપીને કસ્ટડીમાં લઈ સાપુતારા પોલીસે સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સો અંગે વધુ તપાસ શરૂ કરી છે. સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ નાઓના નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત અભિયાન હેઠળ ડાંગ જિલ્લા પોલીસની એલસીબી ટીમ દ્વારા ગઈકાલે એક પ્રોહી પ્લસ ઓર્ગેનાઇઝડ ક્રાઇમની કલમમાં વોન્ટેડ આરોપીને નાસિકથી પકડી પાડવામાં આવેલ છે અને આ વધુ તપાસ માટે સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. હવે આ જો આપની ડ્રાઈવ ચાલે છે નાસા ફરતાને વોન્ટેડ આરોપીને પકડવા માટે, આ ગયા 6 માસથી બહુ એક્ટિવલી અને બહુ સારી રીતે ચાલે છે અને